દામિની વાવ, દામિની વાવ. બાપા હું થયું કેમ રહો છો? રોવે નહીં તો શું કરે? હું અને તારા દાદા મંદિરે ગયા હતા. હા દાદા ક્યાં રહી ગયા? એમના પગમાં દુખે છે ને, ધીમે ધીમે હાલતા છે. હા. હું લેતી આવું? ના ના, હું મંદિરે ગઈ, હું વાતમાં ને વાતમાં આગળ નીકળી ગઈ અને એ ધીમા ધીમા પાછળ આવતા હશે મને એમ, અને હું મંદિરેથી દર્શન કરીને નીકળી ગઈ. દર્શન કરીને અમે હાથે નીકળ્યા. અબ તમે રોવો છો કેમ? પેલા ઈ મને કયો બાપ. તમારા દાદા ગાયબ થઈ ગયા. હું ગાયબ થઈ ગયા? હા, કશે નથી જતા. આખું ગામ ગોતી વળી, મંદિરે ગઈ, ખેતરે ગઈ, પાદરે ગઈ. બાપ આ હું વાત કરો છો? તમારે દાદા હારે રહેવું જોઈએ ને. તમે તમારી જવાબદારી દાદાને લઈને ગયા હતા. ક્યાં ગયા છે દાદા? અરે પણ તમારા દાદાનું તો તમને ખબર જ છે ને કે ઈ મંદિરે જાય છે. આજે હું હારે લઈ ગઈ અને ક્યાં એવડું મોટું આપણું ગામ છે કે એમને ન મળે. દામિની વહુ, મારો જીવ ગભરાય છે. તમારા દાદા ક્યાં ગયા હશે? શું થયું હશે તમારા દાદા હારે? ક્યાં ગાયબ થઈ ગયા હશે? આ 2 દી પહેલા તો ગામમાં દીપડા આવ્યા હતા. હું બોલું છું. કઈ નહીં થાય મારા દાદાને. હું ગોતી આવું. કઈ નહીં થાય, કઈ નહીં થાય. પણ મને બહુ બીક લાગે છે. તમારા દાદાને ગોતવા જાઓ, ગોતી આવો છો. તમારા દાદા નહીં મળે તો શું થાય? હું કેમ નહીં મળે? મારા દાદા મળી જાય. હા, મળી જાય, મળી જાય. હું આદિને વાત કરું. એમને લઈને જાઉં. આદિ ચટ વાત કરા દીધી. ઓ મારી રે, ઓ મારી રે. તારો દાદો તો બારના ફાવે ગયો અને હવે પછી આ ગામમાં આ બાજુ જોઈને પડીને જોશે પણ નહીં. હાલ, હું તો શાંતિથી ચા નાસ્તો કરું. હવે કયો ડોસો? હા અશોકે છે ને આ બધું કામ ક્યારેય પૂરું નથી કરતો અને બધું મારે કરવાનું. આદિ ચટ હાલો તમારી યાર હાલો. અરે પણ ક્યાં જવું છે? અહીંયા હજી મારા બાંધવા તો દે મને. ઈ પછી કરજો ને. આદિ મારા દાદા નથી જડતા. હે? હા દાદા નથી જડતા એટલે દાદા કઈ નાના થોડા છે તે કઈ ગુમ થઈ જાય? થઈ ગયા છે. હે? બા છે ને એમને પોતાની યાર મંદિરે લઈ ગયા હતા. હા. પછી બા વાતોમાં આગળ નીકળી ગયા ને. દાદા ક્યાં રહી ગયા ને ખબર નથી. તમે હાલો. તું શાંત થઈ જા, મારી વાત સાંભળ. આ દાદા કઈ ગુમ ન થયા હોય, આ બાની કઈ ભૂલ થતી હશે. આમાં શું થયું હોય કે દાદા કદાચ છે ને આ કોઈ હથવારો મળી ગયા હોય ને તો એની હારે બેહી ગયા હોય, કઈ વાડીએ વહી ગયા હોય. દાદા એવું ન કરે. અને રહી ગયા હોય તો આપણે જોવા તો જવું પડશે ને. કદાચ ન આવ્યા તો? અરે આવશે, તું હું કામ ચિંતા કરશો? દાદાને હું ગોતીને લાવીશ ને. અને બા એની હારવાર લઈને ગયા હતા તો પછી લઈને આવ્યા નહીં? નો આવ્યા ને. મેં કીધું બાને કે બા તમારી ભૂલ છે, તમે તમારી જવાબદારી દાદાને લઈને ગયા હતા. પણ એક વાત ન સમજાતી. દાદાને તો મંદિરેથી ઘેરે આવવાનો રસ્તો ખબર છે, તોય કેમ નહીં આવ્યા હોય? કેટલી વાર થઈ ગઈ. આ બાની ક્યારના ગયા હતા. આથી તમે જાઓ ને દાદાને ગોતો. હા હા હું જાઉં છું. અને આ મંદિરેથી દાદા ઘરે પાછા બહાર ન આવ્યા તો નક્કી. હા નક્કી છે ને. આ આપણા ગામના પેલા છે ને ધનુ કાકા, એ ધનુ કાકાનું કામ જ એવું છે. એને ગમે એ કામ હોય ને તો કોકને હારવાર લેતા જાય. એની હારે જ વયા ગયા છે અને એટલે છે ને આ ઘરે પાછા નહીં આવ્યો હોય. ના ના, હું જાણું છું મારા દાદાને. એમ કીધા વગર ક્યાંય ન જાય. રસ્તામાં કોઈ મળી જાય ને તોય પેલા ઘરે આવે ને પછી જાય. હોતું હશે મારા દાદાને. એમાંય બા કહેતા હતા કે હમણાં તો દીપડા આટા મારે છે. અરે તું જરાય ઉપાધિ ન કર. હા જો એવું કાંઈ નથી થવાનું. હા હું જાઉં છું અને અશોકને કહી દઉં છું. હું આવું બેડી. ના ના તું ઘરે રહે અને હું કહું છું ને તને કે હું દાદાને હમણાં ગોતીને પાછો આવું છું. હા ઉપાધિ ના કરતી ને ધરતી નહીં. હો હા જટ જાઓ તમે. ક્યાં હશે દાદા?
દાદા 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 હા ભૈયા ગયા છે દાદા હા આદિભાઈ હા મળ્યા હા હવે હા હાજે ગોતી લીધા. હા આપણે 2 કલાકથી એને ગોતવીએ છીએ પણ મળતા નથી દાદા. હું પણ ઈ જ કહું છું. આ દાદા ગયા તો ગયા ક્યાં? હા તું મંદિરે જોઈ આવ્યો? હા, મંદિરે જોઈ આવ્યો હું. હા તો હું પાછળ પાળે જોઈ આવ્યો અને આપણા જગતદાદાનું ખેતર છે ને હા. ત્યાંથી લઈને નરકોઈ સુધી જોઈ આવ્યો. હું અહીંયા બાબુ કાકાનો તબેલો છે એ બાજુ જોઈ આવ્યો, પછી આપણે નીલગરીના ઝાડવા છે એ બાજુ ગયો તો ન્યાય નથી. અરે ત્યાં સુધી ક્યાં કરે છે તું? આ શહેર કોણનો રસ્તો છે ને, હું તો જે ત્યાં સુધી જોઈ આવ્યો કે આ કોઈ વાહનમાં બેહીને કંઈક જતા નથી રહ્યા ને, પણ ન્યાય નહોતા. અને ત્યાં બધા બેઠા હતા એને પૂછ્યું હતું કે કોઈ દાદા અહીંયા આવ્યા હતા અને કોઈ વાહનમાં બેહીને ગયા, પણ બધાએ કીધું કે અહીંયા કોઈ નથી આવ્યું. હા, નહીં અહીંયા 4-5 જણાને પૂછ્યું કે કોઈ અહીંથી દાદા આમ હાલતા ગયા છે ઈ કે નહીં. હારે ઉપાધિ કરી છે હા? આ દાદા હારે એવું થયું શું હોય છે કે અચાનક આ ઘરેથી ગાયબ થઈ ગયા? અને આ માણા ઘડીક આપણે વિચાર કરીએ તો કલાક 2 કલાક ન આવ્યો હોય તો બરાબર, આ કેટલી કલાક થઈ ગઈ? આ 2 કલાકથી તો આપણે ગોતીએ છીએ. હા વાત જ એ છે ને. અને પાછો હું ગોતતા ગોતતા ઘરે ગયો તો ઘરે મેં કીધું કદાચ જો આવી ગયા હોય તો, પણ ઘરે આવ્યા નથી. ગયા ક્યાં હશે? તારી ભાભી બહુ ચિંતા કરે છે. મને હવે ખબર નથી પડતી કે ક્યાં ગોતવા જવા. હાલ આપણે શહેરમાં જઈને આ પોલીસ ફરિયાદ કરવી છે. હા એનથી જો દાદા મળી જતા હોય તો એ કરવી. પણ દાદાને આ કોઈ પકડી કોણ જાય? આ તો આપણે શહેરમાં સાંભળ્યું છે કે આ બધા નાના છોકરાઓને પકડી જાય, નાની છોકરીઓને એને બધાને પકડી જાય. દાદા તો ઉંમર લાયક છે, એને કોણ લઈ જવાનું? વાત જ એ છે ને. વાત હું બની છે ને એ જ મને ખબર નથી પડતી. આ દાદાને કઈ બીમારી નહોતી ને કરી એમ થાય કે એમને કઈ હુમલો બુમલો આવ્યો હશે અને આ કંઈક પડી બળી ગયા હોય. અરે હું તો ઓલા હરજી કાકા રે ન્યાય ગયો તો, કદાચ એની હારે આમ ઈ જવાના હતા જુનાગઢ બાજુ, મેં તેની હારે નથી ગયા ને ઈ કે નારે ના કે આ વખતે હું નથી ગયો. દાદા એમ કીધા વગર થોડા કઈ જાય? હા મને વિચાર આવ્યો તો હું ત્યાં હોતી ગયો તો. હવે તો ઘરે સાથે વિચાર આવે છે, આપણે જવાબ શું દેવું? હા તારી ભાભી છે ને આ એકલી રોયા કરે છે અને નકરું એક જ રટન પકડીને બેઠી છે કે મારા દાદાને ગોતી આવો, મારા દાદાને ગોતી આવો. હવે દાદાને ગોતવા ક્યાં જવા? મને તો કાંઈ સમજાતું નથી. હવે કરશું હું? હા આપણે મગન કાકાને જરીક કેવી તો એની આજુબાજુ ગામમાં ના ના ના, આ તું છે ને એક કામ કર, આ સરપંચના ઘરે જા અને સરપંચને હંધી વાત કર. હા સરપંચને કહેજે એટલે કે આ મારા દાદા જે હતા ને એ ઘરેથી બહાર નીકળ્યા પછીના ઘરે નથી આવ્યા, એટલે સરપંચ ક્યાંક આપણને રસ્તો આપશે અને કદાચ એના 5 માણાને મોકલે ને તો હંધાય ગોતશું તો કંઈક દાદા મળી જાય. ભલે. હા હા હું ત્યાં જાઉં છું. હા અને સાંભળ, આ રસ્તામાંથી છે ને ઘરે જાજે પહેલા અને દાદાનો ફોટો લેતો જાજે. હા જેથી કરીને સરપંચના ઘરે ફોટો આપવા થાય. હા હો હો ભૂલ્યા વગર. હા હા તો તું ઘર કોણ નીકળ અને ત્યાંથી સરપંચના ઘરે જા. હું હજી આમ બસ સ્ટેન્ડ પાસે જોતો આવું. તમે જરીક 2-3 બજાર જોઈ લેજો. હા હું બસ સ્ટેન્ડ પાસે જાઉં છું. હો સારું હાલો. હા દાદા દાદા અહીંયા છો તમે? ભાભી મારી વાત તો સાંભળો. હું સાંભળો? મારા દાદા નથી જડતા. દાદા ભાભી મળી જશે. મળી જા. દાદા દાદા થોડી શાંતિ રાખો. હું શાંતિ રાખું? આ તમારા દાદા નથી ને એટલે. દાદા મારી વાત સાંભળો. હું સમજુ છું કે તમારા દાદા ખોવાઈ ગયા એટલે તમારો જીવ બળે છે, તમે ગોતવા નીકળ્યા છો, પણ આમ રઘવાયા ન થવાય ને. આમાં તમે ગાંડા થઈ જાઓ તો ગોતવા તો પડશે ને દાદાને. ક્યાં જતા રહ્યા છે? કેટલી વાર થઈ ગઈ. સાંભળો મારી વાત. આ તમારા દેર નહીં ગયા છે ને ગોતવા, હમણાં ગોતીને આવશે. બિસાડા હવારના ઈ નીકળ્યા છે
ક્યાંક ને ક્યાંક તો દાદા ભટકશે જ ને ભાભી હું જડી જાય ક્યાંથી જડશે હોદવા તો પડશે ને દાદાને ક્યાં વયા ગયા છે ભાભી. આ હવારના ઘેરથી નીકળાશે ભાભી મારી વાત તો સાંભળો આ તમારા દેર ને ગયા છે ને ગોતવા એ દાદાને ગમે ત્યાંથી ગોતીને લઈ આવશે તમે આમ રઘવાયા ન થાવ એ ક્યાં ન ગોતવા જ્યાં છે હજી એનો આવ્યા અરે હા, તમે આયા શું કરો છો? આવી ગયા તમે ક્યાં છે દાદા દાદા લઈને ન આવ્યા દાદા- ઘરે મેકી આવ્યા છો અરે અમે હંધી જગ્યાએ તપાસ કરી છે હા. પણ દાદા હજી મળ્યા નથી. હા આપ જો મળી જાય તો ઉપાધિ નહીં કર. હા મળી હું મળી જાય આમ ઉભા રહેવાથી નહીં મળે અરે હરખું ગોતાય ને દાદા દાદા ક્યારના નથી ચડતા અરે હંધી જગ્યાએ જોઈ આવ્યા. આ છે ને આને મોકલ્યો તો મેં એ ગામના આ પસવાડે જોતો તો અને હું આગળની સાઈડ જોતો તો. આ એકલી જગ્યા બાકી નથી મેલી. અને આમ જો આખા ગામને કહી દીધું હું તો સરપંચના ઘરે જઈ આવ્યો ને એને વાત કરી એટલે સર ઉપાધિ નહીં કરતા આંસ પેલા ઘરે આવી જાય બસ આ તમે અંદાજ છે ને એ ઉભા ઉભા વાતું કરો હું ગોતી આવું છું મારા દાદાને જો હા આમ છે ને આમ જરાક આટલી રઘવાઈ નો થા હળવી પડ થોડી. અને જો તું આટલી ચિંતા કરે તો અમને ચિંતા નથી. અમને ચિંતા થાય છે કે દાદા ગયા ક્યાં. પણ જો આપણે થોડી શાંતિ રાખવી જોઈએ. હું શાંતિ રાખું હજી મારા દાદા નથી ચડતા મારા માટે મારા દાદા મારો જીવ છે ભાભી અમને વાલા છે તમારા દાદા અમે ક્યાં ના પાડવી છીએ પણ આમનામ તમારો મગજ ફરી જાય અને આમે આ લોકો કહે છે ને કે ગોતીને જ ઘરે આવશે ગામના સરપંચને વાત કરી હોય ને તો દાદા મળી જ જાય તો મારા દાદાને દાદા ક્યારના નથી ચડતા દાદાને કઈ થઈ ગયું હશે તો દાદાને ચક્કર આવી ગયા હશે તો અરે આવા નબળા વિચારો હું કામ કરે છે તું? હા એવું કાઈ નહીં થયું હોય. આ ગામના કેટલા લોકોને વાત કરી દીધી છે અને હંધાય આપણા દાદાને ગોતવા માટે લાગી ગયા છે. હા તું જરાય ઉપાધિ ના કર. આ દાદા ઘરે પાછા આવી જાય. અને હું તો વિચારું છું કે અશોક હવે આપણે છે ને આ આજુબાજુના બીજા 5 ગામમાં જવું પડશે. અરે પણ દાદા દાદા ત્યાં હું કામ જાય કહું છું કે દાદા એ મંદિરેથી ઘેરે આવવાનો રસ્તો જોયો છે એમ થોડી કે વયા જવાના છે અરે પણ- નાનું છોકરું છે કઈ અરે ભાભી કોક ઓળખી તો મળી ગયું હોય કોઈ ને ગયા હોય ને અરે એવું બને ને કે કોકના ઘરે બેહવા વયા ગયા હોય ચા પાણી પીવા બેઠા હોય ના મને તો ઉપાધિ થાય છે નક્કી એમની આરે છે ને કઈક અજુકતું થયું હોય છે હા અરે હજુક તું કાઈ નથી થયું. હું તને કહું છું ને સાંભળ મારી વાત. આ દાદાને અમે બંને ભાઈ છે ને ઘરે લઈને જાવશું ત્યાં સુધી ઘેર નહીં આવીએ. બસ હવે તને વિશ્વાસ છે કે નહીં મારી વાત પર? નહીં પેલા દાદાને લઈને આવો અરે અમે સાવી છીએ ને ભાભી તું સમજવાની કોશિશ કર ને. હું સમજુ આની જગ્યાએ તમારા બા હોત તો નહોતા તું ઉપાધિ તો આવી રીતે ઉભા હોત અરે. જો મારા દાદાને કઈ થઈ ગયું ને તો હું જીવતી છું ને ક્યારે માફ નહીં કરી શકું તું મારી વાત સાંભળ. આમ તું બાર ગોતવા નીકળી જાય તો તને શું લાગે છે કે અમને નથી મળતા એ તને મળી જાય? અમે ઈ જ કરીએ છીએ ને તું જે કરે છો ઈ. તું આમ આખા ગામમાં રખડીશ ભટકીશ વાડીએ ખેતરે બધે જોવા જઈશ. અમે બે ભાઈ જઈએ છીએ ને. હા જો તું છે ને આ બીજી ગાડી લઈને 2 જણા લઈને તમે આપણા પાછળના જે પેલા 5 વાળા ગામ છે ને એનકોર જાવ અને હું આ બાજુ જાઉં છું. ઠીક છે? હાલે હવે સાંભળ મારી વાત. અને જો એવું હશે ને તો મેં અશોકને વાત કરી છે. આ થોડા કલાક થાય ને પછી આપણે પોલીસ ફરિયાદ કરીએ કે સરપંચે એવું કીધું છે તો આપણે પોલીસમાં કાઢે ને જઈને ફરિયાદ કરાવી દેવું. પણ એટલી રાહ હું કેમ જોવી હાલો ને અત્યારે જ જાય ભાભી એમ જવાબ નો આપે. 24 કલાક સુધી પોલીસ ફરિયાદ ન લખે પેલા 24 કલાક આપણે ઘરના એ બધાએ ભેગા થઈને ગોતવા પડે 24 કલાકમાં ઘરનું માણા ન મળે ને તો પછી આપણે કેસ કરી શકવી 24 કલાકની વાત છે 24 કલાકમાં તો હું થઈ જાય અરે કાઈ નહીં થાય. હું તને કહું છું ને. હા મીરા બહુ તમે છે ને દામીને ઘરે લઈ જાઓ. હા. અમે બે ભાઈ છે ને દાદાને ગોતવા અને જાય. એવું હોય ને તો ગામમાં બેસા ઠેકાણે અમે પૂછતા જાય ઓળખીતાઓના ઘરે કદાચ કોઈના ઘરે બેહી ગયા હોય તો હા હા પણ તું હવે ઉપાધિ નહીં કરતી. હોવાનું તો હાવ બંધ જ કરી દો. તમે દાદાને ગોતીને આવશો ને હા હું તને છે ને કહું છું ને કે હું ગમે ત્યાંથી દાદાને ગોતીને આવીશ એટલે આવીશ. બસ ભાભીની હાલત તો જો. હે હા દેખાય છે મને. અને એના દાદા વગર છે ને આ ઘડી કે નહીં રહ્યા કારણ કે ઠંડી જવાબદારી ધામીનીએ ઉપાડી હતી. દાદા અહીંયા આવ્યા અહીંયા રહે છે તો કાલ સવારે કેટલી વાતો થાય અને બધું નામ આવશે દામિનીનું. હા હાલ જટ આપણે ગમે ત્યાંથી એને ગોતવા જ પડશે.
સારો પાક થયો છો આને તો. હા, અશોક દાદા, હા પણ તમે કોણ? ઓળખાણ ન પડી. અ, તમારી દીકરી દામિની છે, એની દેરાણી મીરા, મીરાની બા છું હું. હા હા પણ તમે આ વાડીના રસ્તે કાં બેઠા છો? હાલો તમને ઘર સુધી મૂકી જાવ. ના બેન, મારે ઘરે નથી જવું. કા થાકી ગયા હોય તો ઘડીક પોરો ખાઈ લ્યો, હું બેહીન પોરો ખાઈ લો, પછી બે બાપ દીકરી જાય. ના ના એવું નથી, પણ હવે ઈ ઘરે મારે જવાનું જ થતું નથી. બહુ રહ્યો ત્યાં. આવું કાં બોલો છો? પણ વાત શું છે ને શું થયું છે? આ તમારું મોઢું ઉદાસ ઉદાસ લાગે છે. હવે આ મારી દીકરી દામિનીને તમે ઓળખતા જશો ને. હવે એની સાસુએ છે ને નો કહેવાના વેણ કીધા છે મને. હવે મન ભરાઈ ગયું છે મારું. મારે ત્યાં રહેવું જ નથી ત્યારે. એ બટકું રોટલો મળે ને ગામમાં પાદરે કોક ને કોક નાખી જાય, ખાઈ લેવું. દીકરીના ઘરનું હવે નથી ખાવું મારે. એ મને એમ થયું કે અમારી દામિની હજી નાની છે તો એની હારે રહું સારું પડે, મારું ગઢ પણ હચવાય થોડું. પણ એની હાવને જરાય ગમતું નથી. પણ આ તો ખોટું કહેવાય ને અશોક દાદા. હવે હા, દામિની તમને ત્યાં લઈ ગઈ, તમે ત્યાં રહ્યા, અને એ તો તમારી આગળ પાછળ કોઈ નથી એટલે, નતર તો ક્યાં વાંધો જ હતો. અને દીકરો હોય કે દીકરી, મા બાપનું ગઢ પણ તો પાળવું જ પડે ને. પણ આ રીચાબેન ને હવે કોઈ વાતનો અદેખાઈ આવી ગઈ છે મારી ઉપર. હવે એ તો છે ને વાતે વાતે મને ટોકતા હોય છે, તોય હું મન કઠણ કરીને રહેતો હોઉં ત્યાં. પણ હવે તો છે ને આ હદ થઈ ગઈ. નો કહેવાના વેણ કહે છે મને, ઉઠતા બેહતા. જો અશોક દાદા, આ સમય જ એવો છે કે પોતાના મા બાપ હોય ને એ અત્યારે કોઈને વાલા નથી લાગતા, એને કોઈ હારે રાખવા તૈયાર નથી. તો પછી વહુના મા બાપ તો ક્યાંથી ગમે? અને આ ઉંમર થાય ને એટલે એક સહારાની જરૂર હોય. પછી એ પત્ની તરીકે મળે, દીકરી તરીકે મળે, કે કોઈ પણ એક મિત્રતાના ભાવે મળે. જો તમારી દીકરી દામિની છે ને, એમ હોય તમારી દીકરી જેવી જ છું. તમે એક કામ કરો, તમે છે ને આ હંધી ચિંતા છોડી દો અને હું કહું ને એમ કરો. શું કેવું તમારું છે એમ કહો મને. હું એમ કહું છું કે અહીંયા તમે ક્યાં સુધી બેઠા રહો હે? અને આમ બેહો, અહીંયા તમને કોઈ લેવા આવશે એ વસ્તુ તો તમે ભૂલી જાજો. કારણ કે હું રીચા વેવાણને બહુ સારી રીતે જાણું છું. એ એકના બે થાય એમ નથી કે તળના ફળ થાય એમ નથી. એટલે મેં નક્કી કર્યું છે કે હું તમને મારી ભેળા મારા ઘરે લઈ જઈશ. અરે બેન, પણ તમારા ઘરે મારાથી કેમ રોકાવાય? અચ્છા, એટલે તમે મને પારકી માનો છો. આનો મતલબ એવો થયો ને, દામિની તમારી પોતાની દીકરી છે એટલે તમારે એના ઘરે જવાય, પણ મારા ઘરે ન અવાય. કઈ વાંધો નહીં. એવું નથી બેન, પણ હવે મારી દામિનીને ખોટું લાગી જાય પાછું. મારી જેઠાણીના ઘરે તમે માવતરના ઘરે રહ્યો છો અને અહીંયા અમે નથી સાચવતા. હવે એક ઓવડી છે વાહે, ત્યાં હું પડ્યો રહી ગમે તેમ કરીને. એ તો શું કરું હવે આમાં? તો ગમે તેમ કરીને છે ને એ સ્મશાનમાં જાવતા સુધી જીવવું તો પડશે. બસ બસ, સારું બોલો ને દાદા. અરે તમારા ભાગમાં હજી કેટલું સુખ લખ્યું હશે એ કોને ખબર છે? અરે ભગવાન તો ખોબે ખોબે આપવા બેઠો છે, પણ આપણે શું કરી? ભગવાન મને આપો ને, પણ હવે એને આટલું દેવું હોય તો આટલામાં કેમ હમાય? એવું છે. હાલો હવે જાજી વાતના ગાડા ભરાય, તમે મારી ભેગા હાલો અને તમારે હવે મારે ભેગું જ રહેવાનું છે મારા ઘરે. અને વાત રહી રીચા વેવાણની, દામિનીની કે મીરાની, આ કોઈ પણ કઈ બોલશે ને તો હું કહી દઈ. સારું, આ તમે કહો છો ને? હા, તો હું આવું છું. આ ઘટપણ છે ને ભગવાન કોઈ ન મોકલે તો સારું. હા, આ ઘટપણ તો બહુ સારું છે. આવે ને ત્યારે જ ખબર પડે કે કોણ પારકું છે, કોણ પોતાનું છે, કોણ હાચવે ને કોણ નકારે. એ વાત સાચી બેટા, પણ આ તો મને તારા ઘરે લઈ જા છો તો મારે ત્યાં એકલા કેમ રહેવું પુરુષ માણસ? અરે એવું નથી, મારા ઘરે કઈ હું એકલી નથી રહેતી, મારા હારા હોતન છે. એટલે હે ને તમારે બેયને વાતું થાય, તમારો સમય વહી જાય અને તમને મારા ઘરે ગમશે હોત. સારું સારું. ન ગમે તો તમ તારે મને કહી દેજો. ના ના,
તમારા સસરા હાથે હથવારો થાય ને તો વાતો ચીતું કરતા કરતા એને સમય બસ હવે અહીંયા ઓરું જ છે મારું ઘર. હે ભગવાન, આ તમારો સ્વભાવ બહુ દયાળુ છે હો. હા, હંધી ભગવાનની મેર છે. આ કોની હારે કયા ભાવની લેણા દેણી હોય એ આપણને થોડી ખબર છે. હા, એ વાત તો સાચી.